જય માતાજી. બાપુજી આવી ગયા? હા સારું થઈ ગયું. જો બેટા, તમને તો ખબર જ છે ને કે આપણે થોડાક દિવસ પછી પ્રસંગ છે, તો લોકરમાંથી હું ઘરેણાં લાવ્યો છું, એટલે હાસવીને તમે મૂકી દેજો તમારી રીતે. અરે વાહ બાપુજી, વાતની તો મને ખબર જ નહોતી કે આપણા ઘરે પ્રસંગ આવવાનો છે તો મારે ઘરેણાની જરૂર પડશે. પણ આ બધી વાતનું તમે ધ્યાન રાખો છો ને એટલે મારે કાંઈ ચિંતા નથી. હા, પણ જુઓ, આ ઘરેણાં એટલે જોખમ આપણા ઘરમાં છે ને. હું જોઉં છું ઘણી વાર, હું ઘરે એકલો બેઠો હો, તમે બે મા દીકરી માર્કેટમાં જાતી હોય, કંઈક બીજા કામથી જાતી હોય, આ જોખમ ઘરે છે એટલે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળજો. હા હા બાપુજી, પાકું. અમે બને ત્યાં સુધીને ધ્યાન રાખશું અને કે બહાર નહીં જઈએ. ફૂલખણી ક્યાં ગઈશ? બસ જો ઓલી એટલી ઘરે ગઈ છે આટો મારવા. મને ખબર જ છે, એટલે જ હું તમને કહું છું કે આ હવે જોખમ ઘરમાં છે ને, એટલે મા દીકરી બે સારી રીતે સંભાળજો. સારું બાપુજી, મૂકી દઈશ. અને આમાં પ્રસંગ આવે છે તો મારે એની માટે ત્યાં બધી વસ્તુ એની છે, ડોક્યુ ને એવું, તેને પહેરાવીશ તો રાજી થઈ જશે. એને ખબર જ નહોતી કે તમે આ દાગીના લાવવાના છો લોકરમાંથી. ખબર એટલે હવે બેટા થોડાક દિવસની વાર છે, તો મેં કીધું લઈ આવું. પછી કામકાજમાં હોય તો પછી ક્યારે લેવા જવું, એટલે મેં કીધું 5 દી વહેલા લઈ આવું. સારું, કઈ ને હાચવીને મૂકી દઈશ. અને પેલા મારે બતાવવા જોશે કે બેટા જો દાદા લઈ આવ્યા છે. પછી એના બતાવશો ને ચાહી ધજાગરો કરશે, અડધા ગામમાં બતાવશે. એ વાત પણ છે. પણ બાપુજી એક વાત કહું, ખરેખર માતાજીની બહુ કૃપા છે આપણા પર. આપણા પાસે કાંઈ નહોતું, પણ માતાજી આપણને બધું આપ્યું. સુખ સાહેબી એવા દિવસો હતા, એમાંથી આપણને પાર પાડ્યા. અત્યારે આપણી પાસે શું નથી? બધું જ છે. અને હાસુ સુખ તો શરીરનું હોય. માતાજી આપણને કોઈ દિવસ એવું દવાખાનું નથી દેખાડ્યું કે આપણે દોડાદોડી થઈ જાય કે લાખો રૂપિયાનું દવાખાનું આવે. એનાથી વિશે શું જોઈએ? પણ આ બધું તમારા પ્રતાપે. બેટા, હું પણ સમજુ છું કે આપણી પાસે કાંઈ નહોતું, અને આ માતાજીની દયાથી આપણી પાસે આજે કાંઈ વસ્તુ નથી ઘટતી. પણ સાચું કહું ને તો મારો જે અનમોલ ખજાનો હતો એ તો લૂંટાઈ જ ગયો ને. હા બાપુજી, એનું દુઃખ તો મને પણ છે કે તેના નાની ઉંમરમાં બાપ વગરની થઈ ગઈ અને બધો બોજ તમારા પર આવી ગયો. જે બધી જવાબદારી એને નિભાવવી જોઈએ એના બદલે બધી જવાબદારી તમારા ખંભે નાખીને વયા ગયા. શું કરીએ બાપુજી, આપણા લેણા હતા એટલે આપણે લીધા. કારણ કે માણસને છે ને પરિપૂર્ણ સુખ ક્યારેય નથી મળતું. કાંઈક ને ક્યાંક માણસના જીવનમાં કમી હોય છે ને, તો જ ઈશ્વરને યાદ કરે છે. સાચી વાત છે. સારું, તો બેટા હવે આ તમે છે ને મારી જવાબદારી હતી અહીંયા સુધી પહોંચાડવાની, હવે હાથસવાની જવાબદારી તમારી છે. અને તમે તમારી દીકરીને કહી દેજો કે જેથી કરીને બે મા દીકરી ધ્યાન રાખજો. હા બાપુજી, ચોક્કસ. હા. ટીના. હા મમ્મી. શું કરે બેટા? કઈ નહીં મમ્મી, રીલ જોતી હતી. આમ જો. આ શું છે મમ્મી? દાગીના. દાગીના? દાદાએ છે ને લોકરમાંથી કાઢીને આપણને આઈપાસ પહેરવા માટે. હમણાં પ્રસંગ આવે છે ને દાદાના ઘરે. હા. સારું, તો જો અને પછી મૂકી દેજે, બરાબર છે? મારું કામ પતાવીને આવું. વાવ મમ્મી, આ તો કેટલા મસ્ત દાગીના છે. જો. અરે આ તો મારી જ રીંગ છે. હેલો, અરે એક મિનિટ, અહીંયા નેટવર્ક નથી આવતું. હર્ષા, એ હર્ષા, આ જો ને બેઠી છે, હું કરે તું? અરે કઈ નહીં. બે માસી ખાઈને થોડી ખાઈને આવડે મોટો બેડ સાચી તો હા ખર નથી કરતા. ભૂખ તો ન જોઈ ને. બધી તૈયારી થઈ ગઈ? શું થઈ ગયું? તો ડ્રેસ લઈ આવી તું? આ વખતે તો આ પહેરો ની ડ્રેસ મને બહુ ગમે છે.
અચ્છા, પણ મેં તારા માટે ડ્રેસ કાઢ્યા છે. મમ્મીએ કહ્યું હતું કે હેતલ આવવાની છે તો એને ડ્રેસ આપી દે. બતાવી તો ખરા ક્યાં છે ડ્રેસ? શાંતિ રાખ, હજુ તો આવીને બેઠી છે અને ડ્રેસ માંગે છે. જોવાનો હોય મારે ડ્રેસ, મને થઈ રહે કે નહીં થઈ રહે. પછી છોકરા વાળા તને જોવા આવે ત્યારે હું મોટા મોટા ડ્રેસ પહેરું તી હારા લાગે મને. સારી મજાક કરે છે ને. હજુ આવીને બેઠી છે, શાંતિથી બેસ, પછી હું તને ડ્રેસ આપું છું. હું લઈ આવું છું હમણાં. કયો ને બા. જો એ તમારી બે જણીની વાત પણ હું માથું ન મારું હો. જોયું, માસીએ પણ બરાબર જ કીધું. જો હું સાંભળ તો ડ્રેસ બતાવીને જા ને જા, તું બતાય ડ્રેસ લઈ આવી જા. હા બાબા. આતે જા ગાય ઘા જા. એ ભગવાન, એ ફટાફટ આવજે. લઈ લઈ આખા નથી. તો ક્યારને મારી ડ્રેસ જોવાતા. એલા આ કલર તો જો બહુ મસ્ત છે. ક્યાંથી લઈ આવ્યા જો? લે મારા ડ્રેસ તો મારી મમ્મી જ લાવે છે. હારા હારા ડ્રેસ પહેરે છો તું તો. બધા ડ્રેસ હોય આ કેવો મસ્ત છે. એટલે છોકરા વાળા જો આવવાના જ ને તો આ પહેર ને આ સારું લાગશે હે ને. હા હું ઈ જ કહું છું. આજ આમાં હજી એક છે જોઉં ને. અને ડ્રેસ થોડો મારે ગાવ કાઢ અને જોઈ લે શાંતિથી. હું તો ખાલી મારું આ ઊંધો મૂકાય આવી રીતે ઊંધા મૂકવાના. આ આખો દી હું કરે ઘરમાં બેઠી બેઠી આંટી, મમ્મીએ પેક કર્યા તો મેં તો જોયું પણ નહીં. મમ્મીએ કીધું હેતલ આવે તો આપી આવી રીતે ઊંધા કોણ હંકેલે. તારે પહેરવાનું છે ને ત્યારે સીધા કરી દેજે. મારે જોવો છે કેવી પેટર્ન છે. હા તો જોઈ લે ને, શાંતિથી જોઈ. એ બા જો હાય હારો નહીં આજ હારો આવે તો આ જ હારો. આજ ને આજ હારો. અને સર્ચ કરો મારે જાવું છે. અતે ઊભા તો રહ્યો પણ તમારે ક્યાં જવું? તારે શું કામ છે? બધી પૂછે અમાર બાઈ છે ને ક્યારેક ક્યારેક સટકી જાય સત્ય નહીં, મારે મંદિરે હિંદવાડાના દર્શન કરવા જાવ છે. તારી મમ્મીની વાત કહે છે, શરમ નથી આવતી તને? જો હું કહેતી હતી કે આ તે પહેર્યો છે ને આ ડ્રેસ હારો છે. કામ કરજે, આ ધોઈને કાઢીને રાખી મૂકજે. હું તો કહે તો હું તને અત્યારે જ કરી આપું. અત્યારે તો ના ના તે પહેર્યો છે દયા. અને અત્યારે આપ્યા છે આટલા ડ્રેસ તો પહેર તું. પણ મને આ ટ્રાય કરવો છે એમ કહું છું. આ ટ્રાય કરું પછી જો હું આ પહેરીશ આ પહેરીશ આ પહેરીશ ને આ પહેરીશ. 4 ડ્રેસ પહેરીશ, એમાંથી જે ગમશે એ હું પહેરીશ. એ તમે બે જણી વાત કરો, મારે મંદિરે મોડું થાય. હા હા જી આવો તમે. હા અઈ તો ઓલું બ્રેસલેટ મમ્મીને તું એકલા મોકલી દે છે. ભલે જાય છે જવા દે ને. ઈ ક્યાં રોજ જાય છે? મંદિરે જાવ. હા આવજો. આવજો બા. ઓલું બ્રેસલેટ તે લાવી હતી નીત બતા. અમે મમ્મીએ મૂક્યું છે, હવે મમ્મી આવશે ત્યારે તને બતાવી દઈશ. ક્યાં મૂક્યું છે? પછી હમણાં મમ્મી મૂકીને જ ગઈ હતી, હમણાં જ મેં જોયું હતું. તને તારી વસ્તુની ખબર ન હોય ને. અરે મેં કીધું ને કે મારો ફોન આવ્યો ને એટલે પછી હું ગઈ તો મમ્મી કસે તે કાંઈ નહીં આ હંકેલ દે છે હવે પછી ઉઠીને. તો ડ્રેસ હું તને અંકલ લઈને આપું. બેન પડી જો તું મારી ગાંડી. બેનપણી કહીને બધું કામ કરાવી દઈશ માટે. તો હું કરવા કરસ? તું એવી બુદ્ધિની હોય તો તું કરતી નથી તો પછી હવે મારે જ કરવું પડે ને. છે. તું મારી બેન જેવી બેન પડી છો. કેવી કેવી? થઈ ગયા મસ્કામાં રહી ગયા. લે ચલા મેં તને હકેલીને આપ્યા, હવે આટલું તો કરશે ને હું કામ. આ બધું મારે હું અહીં આ બધું કરવા આવી છું? હું ડ્રેસ લેવા આવી હતી તારી આગળ. હેતલ તે જ કીધું ને તું મારી બેનપણી છે તો બેનપણી કામ કરવા મારે. તારો હાથ બહુ ભારે છે યાર. ખબર પડી ને હવે? તું પાયલ ને એવું ચાંદીનું લઈ આવી? હા લઈ આવી. મેં તને કીધું ને હમણાં જ મમ્મીએ મને બધું બતાવ્યું હતું પણ ક્યાં મૂક્યું મને ખ્યાલ જ નથી. મારો ફોન આવે ને તો હું ભૂલી ગઈ. મને લાગે છે મમ્મીએ મૂક્યું હશે બરાબર કશે. ખાલી ખોટી જીવસ બેન તો દુનિયા. લે હજી કઈ બાકી? લે આ પણ લઈ જા અને આ પણ લઈ જા. અને હા મસ્ત મેકઅપ કરીને આવજો. કોને ખબર કે તારા માટે પણ મુહૂર્ત મળી જાય. મારો ડ્રેસ ક્યાં ગયો? મળતો કેમ નથી? શું કરે? તૈયાર થઈ કે નહીં? મમ્મી હું મારો ડ્રેસ શોધું છું. હજી નથી મળ્યો? ના મમ્મી. મોડું થઈ જવાનું અને પેલા દાગીના જ મારે પહેરવા છે. લાવ હા મમ્મી 5 જ. અચ્છા ચલો તમને પહેલા હું દાગીના આપી દઉં. ઉતાવળ છે. હા મમ્મી. મમ્મી દાગીના તો મેં તમને જ આપ્યા હતા ને. અને ક્યારે આપ્યા? મેં તને બતાવવાનો તો આપ્યા કાલે. તો મમ્મી મેં તો પછી તમને આપ્યા હતા જોઈને. ત્યાં તો ડબ્બો જ નથી. ક્યારે આપ્યા? મમ્મી જ્યારે તમે લાવેલા મેં જોયા પછી તમને જ આપી દીધા હતા.
મને દાગીના નથી આપ્યા તે. તો મમ્મી નથી ક્યાં? હવે આખું જોયું તે? હા મમ્મી મેં બધું જ જોયું. ક્યાં મૂક્યા? મમ્મી તમે જ લીધા, તમે યાદ કરો, મેં તમને આપી દીધા તો તમે મૂક્યા છે. મેં નથી લીધા, મેં તને દીધા હતા ને. તમને ભૂલ થાય છે મમ્મી. જ્યારે તમે મને બતાવ્યા હતા ને પછી જોઈને ડબ્બો મેં તમારા હાથમાં જ આપ્યો હતો. હું ભૂલ થાય છે, મેં તને દીધા હતા અને હું રસોડામાં ગઈ હતી કામ કરવા માટે. પણ મમ્મી મારી પાસે નથી તો હું ક્યાંથી લાવું? મેં તમને આપ્યા, તમને યાદ નથી. આ માં દીકરી બૂમા બૂમ પાડો છે. દાદા મમ્મી તમે ડબ્બો લાવ્યા હતા ને મમ્મીએ મને બતાવ્યો હતો દાગીનાનો ડબ્બો, પછી મેં મમ્મીને આપી દીધો હતો. બાપુજી દાગીનાનો ડબ્બો નથી, મેં આને બતાવવા આવ્યા હતા તો ખબર નહીં ક્યાં મૂક્યા. ઓ બેટા મેં તમને પહેલા જ વાત કરી હતી ને કે તમે છે ને આને વાત નહીં કરતા નકર દજાકરો કરશે. આ બુદ્ધિ તો કરવી છે, એટલી ભાન નથી પડતી કે મમ્મીના હાથમાં દઈ દઈએ એમ. અમારે ક્યાં ગોતવાના? ઓ બેટા હવે છે ને એના ઉપર ખીજાવાથી કાંઈ ફાયદો નથી. પણ બાપુજી મેં મૂક્યા જ નથી કે તમે જોયો ડબ્બો. દાદા મેં સાચું કહું છું, મેં નથી મૂક્યો, મમ્મીના હાથમાં આપ્યો હતો ડબ્બો. ક્યારે આપ્યો તે મને? જ્યારે તમે મને બતાવતા હતા તો મેં ત્યાં જ મૂકી દીધો હતો, પછી તમે લઈ લીધો હતો ડબ્બો. એ નથી લીધો, રસોડામાં કામ કરવા માટે ગઈ હતી. તો મમ્મી પછી તો આપણા ઘરે કોઈ આવ્યું જ નથી. કોઈ આવ્યું નથી ઘરે અને દાગીના ગાયબ થાય. નથી લાગતું ત્યાં મુકાણા છે આડા હાથે. બાપુજી આમાં કાંઈ નથી. મને ખબર છે મેં મારા હાથમાં ડબ્બો જ નથી આપ્યો આને. મમ્મી મેં તમને આપ્યો હતો, પછી બસ હેતલ ને એના મમ્મી આવ્યા હતા, બીજું કોઈ તો આવતું નથી આપણા ઘરે. તો રોજ આવે છે બાપુજી. અને એ તો આપણા ઘરના જ છે, એ થોડા કઈ કોઈ વસ્તુ અડે અરે માંગી જાય છે, એ વાત અલગ છે. અરે હો બેટા ત્યાં મુકાણા છે, બાકી આપણે આપણા જીવનમાં કોઈનું ખોટું કર્યું નથી તો પછી આપણી સાથે ખોટું શું કામ થાય? એમાં કેટલા દાગીના છે. તમે જુઓ તો ખરી, અહીંયા પાસે જશે, મેં તમને જ આપ્યા હતા. હારું હું ગોતવાની ગોતું છું, તું ગોત જાય રૂમમાં. હા હો બેટા મેં તમને પહેલા જ વાત કરી હતી આ દીકરીને હું બતાવવાની જરૂર હતી તારે. મને નથી ખબર. અને મેં જે બતાવવા આવ્યા હતા, મને એમ થયું દીકરી બેગ છે ને જોશે તો રાજી થાય. મને થોડી એવી ખબર હતી કે ક્યાંક ડબ્બો મૂકી દેશે તો આવું થશે. ખબર નહીં ક્યાંય મૂક્યા હશે. હું મંદિરના ખાનામાં રસોડામાં બધે જોઉં છું. હું દબાણ કરું બાપુજી. ક્યાં જતું હવે? બાપુજી ક્યાંય નથી. મમ્મી મેં પણ બધે જોયું, કશે જ નથી. હવે શું કરશો? બાપુજી હવે હું કરું? હવે કાંઈ નહીં, માતાજી ઉપર ભરોસો રાખો. જો આપણા ભાગમાં હશે તો મળી જશે અને નહીં મળે તો માનવાનું કે ક્યાંક અણહકનું આવી ગયું છે આપણા નસીબમાં. એવો તો કયો ગુનો ને ભૂલ થઈ હશે? આવડી મોટી ચોરી મારા ઘરમાંથી થઈ. ખબર નહીં દાગીનાનું બોક્સ ક્યાં વયું ગયું. એમાં કંઈ પણ મુકાણું હોય ત્યાંથી મળી જાય. કઈ મગજ કામ નથી કરતું. કાંઈ યાદ નથી. યાદ નથી ક્યાં મુકામ. મારે ખૂણામાં જોઈ લીધું. તો રસ્તો બતાવું ક્યાં મુકાણ, ક્યાં તો અપાવું.
ગમે એમ થાય 10 દિવસમાં તો દાગીના મળી જવા જોઈએ. નહીં મળે ને હું શું મોઢું બતાવીશ? મારા પરિવારમાં પ્રસંગ આવ્યો છે. હજુ હું આ દાગીના નહીં પહેરું તો લોકો મારી વાતો કરશે. બાપુજી